બીજું બધું જણાવશે તમને બીજા ચેલેન્જ જોડીમાં ત્યાં સુધી બધું ત્રીજા વિડીયોની સાથે એક નવા લોકેશન ઉપર અને લોકેશન તમે જોઈ લો એક નંબરનું ડરાવનું લોકેશન આવી ગયું છે અને આમાં કાઈ છે જંગલ આ કોરા જંગલ છે આ ચેલેન્જ કરવાનો છે જંગલમાં મિત્રો આપણે ચેલેન્જ પૂરી કરવાની છે અને આ જો લોકેશન તમે જોઈ લીધો આ કોરા પણ બતાવી નાખો જુઓ અને અમે હાલ તો આવી ગયા છો ટોટલ 4 જણા અને એક આપણે મોણો લેવા ચેડે રહ્યો છે એ બધું આપણે ઓઢવાનું ને બધું લઈને આવશે તો ઘણી અમે લઈને આવ્યા છે આ લોકેશન છે મારા ગામથી 4-5 કિલોમીટર દૂર છે એટલે તે આવશે એટલે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીશું તો ઘડી હાલ તો બધું આપણે સ્ટેન્ડ બેડ લગાવીને બધું રેડી કરશું બહુ ભયંકર જગ્યા છે ડરની તો મિત્રો અમે જંગલમાં તો હડો તમને જંગલ બતાવો જલ્દી કોટા કેટલા હે બહુ ડરાવની જગ્યા હે તમે જોઈ શકો છો મિત્રો અને અંધારો થાય તો ઘડી આપણે બધું સ્ટેન્ડ ગોઠવી નાખવાનું છે એ મિત્રો આ છે અમારો દેશી સ્ટેન્ડના લાકડા છે તમે જોઈ શકો છો હું ઉપાડીને આવી રહ્યો છું તો આના આધારે તમે આવી રાત કાઢી શકો છો મિત્રો અને આ ચેલેન્જમાં તમે ફૂલ સપોર્ટ કરી દીધું લોકેશન ઉપર આવી ગયા એકદમ તો મિત્રો અમારું સ્ટેન્ડ હોય લગાવવા છે તો તમે જોઈ શકો છો હોય આ જગ્યા તો આપણે આટલે બધું સોકું કરી તમે જોઈ શકો કોરીમોર જંગલ છે આટલે બધું સોકું કરી ચાલ આપણે લગાવી દો ચાલે તો આપણે કરો તૈયારી કાટો ઇસકો કાટો બહુ વજન છે પેલા પર બધું સામાન લાવી દીધું છે ખાલી આપણે આ ઓઢવાનું જે છે એ આપણો બીજો ભાઈ લઈને આવે છે આપણે અડધું લાવ્યું છે ને અડધું બામાં આપણે હાલ ચેલેન્જ ચાલુ કરવાનું નહીં એ ભાઈ આવે ને કાલ ચેલેન્જ ચાલુ કરવાનું hours later મિત્રો સ્ટેન્ડ લાગી ગયું છે 2 કલાકની મહેનત બાદ તમે જુઓ રેડી થઈ ગયું છે આપણે અંદર જોઈ લો કે કેટલું ઓમ છે અને જંગલ પણ જોઈ લો આજે તો મિત્રો તમે આવી શકો અંદર જો આ ખરી ચેલેન્જ જ આજ છે તો મિત્રો હેલો ગાઈસ इधर आओ इधर
તો મિત્રો આ છે અને અમારું ધાર્યું. આ જગ્યા બહુ ડરાવની છે, બહુ સુનસાન ઇલાકો હોય, બાકી સુનસાન ઇલાકો હોય. તો કોઈ હોય આવી ના શકે. રાતમાં તો કોઈ ચેલેન્જ કરવા હોય આયા છે. રાતમાં તો કોઈ આટલે આવી નાખે, પણ અમે આયા છે આટલે. તમે જોઈ શકો છો મિત્રો કે બીક લાગે આ એવું જ છે. દાડે આટલો ડરાવનું છે, રાતે તો કેવું થતું છે ડરાવનું. અંદર હળો આપણે લાકડા અમને લેતા બહાર તમે જોઈ શકો તો દાડો છે, પણ અમે અંદર આયા એટલે કેવું લાગે કે અંધારું થઈ ગયું ને એવું લાગે. એટલે અત્યારથી ગણો ને કે અંધારું આપણે થઈ ગયું. ચેલેન્જ હાલ નહીં લેવાની, ચેલેન્જ લેવાની છે 7, 7:30. હા 7:30 લઈ શકો. અને અમે બધું ત્યારે બતાવીશું. પણ પેલા ભાઈ આવશે ત્યારે આપણે ચેલેન્જ લઈ લે. એ બધું નાસ્તા પાણી બધું લેવા જાય છે. હા, એ બધું લઈને આવશે. દોડો આપણે રેડી કરી દો. હવે આ ખાલી ઉડવાનું એવું લાયા હાલ તો નાસ્તો બાસ્તો બાકી અમારે મેહુલ ભાઈ આવશે લઈને આવજે. લાવો લાગી તો લાવો. છે આમાંથી લાવશે. એમ લે આમાંથી લાવજો. મિત્રો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. સપોર્ટ ફૂલ કરો, શેર કરો અને અને share સબસ્ક્રાઇબ કરતા કરો. રહેજો. અમે કીધું હતું કે વોન્ટેડ આપણે ચેલેન્જ લાવશે તો આપણે આજ લાવી જ દીધી. તમે જોયું જોવાની બહુ મજા આવશે. તમે લોકેશન પૂરી કે પૂરી એટલે પૂરી આખી 12 કલાકની ચેલેન્જ આપણે હવે પૂરી કરવાની છે આ જંગલમાં. અને હોય જંગલી જાનવરની પણ બહુ પેલી છે. આગળ તમે જે આપણે પેલું જોયું કરનાળું તેમાં રાતના જનાવર બહુ પાણી પીવા આવે છે, એટલે આપણે આટલા દેતવા તો સળગાવી રાખવું પડશે, કેમ કે રાતના જનાવર લચાઈ નાખે. અજ્યા બીજું કોઈ લાવો. આપણું સ્ટેન્ડ થઈ ગયું છે રેડી, અને હજુ પણ આપણે થોડુંક એડજસ્ટ કરવાનું છે સ્ટેન્ડમાં. અને હવે લાકડા લાવી દો. અને તમારા મનમાં એવું ડાઉટ હશે કે અરે આટલા જણાનું કેમ્પિંગ આટલા માણસોથી કેમ્પિંગ કરે છે, તો મિત્રો આ કેમ્પિંગનું નામ છે ગ્રુપ કેમ્પિંગ. આમાં તમે ગમે એટલા સભ્યો હોય ચાલો, અને આ છે આપણું ગ્રુપ કેમ્પિંગ, એટલે આમાં તમે ગમે એટલા હોય તો પણ ચાલે. તો આપણે હવે લાકડા અને લાવી દો. આ લાયા છે આપણે સેફટી માટે, જંગલી જાનવરો માટે. હા, તો હળો આપણે લાકડા લઈ આવો. બહુ જ બીક લાગે એવું છે તો. બહુ સુનસાન જગ્યા હવારી. તો મિત્રો અમે આવી ગયા છે લાકડા લેવા દઉં. તમને અહીંયા રાતે રહેવું તો બહુ જ કાઠું કામ છે, પણ અમે જોઈ રહ્યા છે રાત. તો મિત્રો લાકડા આવી ગયા છે આપણે. ભયાનક જંગલ છે હોય. મિત્રો લાકડા આવી ગયા છે, જુઓ જંગલમાં લાકડા આપણે મળી જ રહે. આપણે કોઈ લીલા પેટનું કોઈ આપણે નુકસાન કરતા નહીં. તો મિત્રો આ છે જંગલી જાનવર માટે અમારા સાથે હથિયાર છે. તમે જોઈ શકો છો જુઓ કેવું હથિયાર છે. હથિયાર વગર પણ નેહરવું નહીં જોઈએ. ગમે એ જગ્યાએ જાવ એટલે હથિયાર લઈને જાવ. જંગલમાં જાવું ને તો હથિયાર લઈને જ જાવું. તો હથિયાર અમે અંદર મૂકી દેશો. એક ભાઈને થોડું કોમ હોવાથી અમારા મેહુલ ભાઈ આવી શક્યા નહીં હજુ. તે આવે એટલે આપણે ચેલેન્જ તરત જ સ્ટાર્ટ કરવાની છે. નાસ્તા શું કહે પાણી સંજયભાઈ? નાસ્તા પાણી બધું લેવા જાય છે. બંધ કરી દે. તો તમને હવે ડાયરેક્ટ ચેલેન્જ સ્ટાર્ટ કરીને બતાડો. 2 hours later. તો આપણે બધી રીતનું સેટઅપ કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને વાગી ગયા અને છે. અંધારું પણ થઈ ગયું છે, જોઈ શકો. અજયભાઈ બીક કેટલા લાગે એવું વાગ્યા થઈ છે? ગયું છે. હું ટાઈમ જોઈ લઉં એક મિનિટ. બરાબર અજયભાઈ ટાઈમ તો જોઈ લે. તમને ટાઈમ બતાવી દો પેલા. તો મિત્રો જો 8:11 મિનિટ થઈ છે. 8:11 થઈ છે, પણ હજુ મેહુલ ભાઈ આયા નહીં. તેમને બહુ મેહુલભાઈ જે ચેટલે રહ્યા છે. urgent કામ હતું, એના કારણે તેમને બહાર ગયા હતા, અને હજુ પણ આવ્યા નથી. અને એ આવે એટલે આપણે તરત જ ચેલેન્જ ચાલુ કરી નાખવાની છે. અને જો ભર જંગલમાં રાતનો નજારો જુઓ, તમને અમે દાડાનો નજારો બતાવ્યો હતો, અને અમે મેહુલભાઈનો બહુ એટલે બહુ પેલો કર્યો છે. આવી ગયા. આ મેહુલભાઈ પણ આવી ગયા, જુઓ સારો વિડીયોમાં આવી લઈને આવી ગયા. ગયા છે. તો સામાન આવી ગયો છે આપણો. નેટ આવેલા લાગે, જુઓ. જો ભાઈ આ જંગલ જેવું છે, પરસો તો છૂટી ગયો હે, બીક નથી લાગી. બીક લાગી છે, અને એમાં પરસો છૂટી ગયો આપણે ફૂલે ફૂલ, કેમ કે બીક એવી લાગી છે ને કે વાત જ છોડી દો. અને રાજુ છે એવી ઘોર જંગલમાં ગોળાના મદદે આયા છે આટલા સુધી. નેટ આયા છે એટલે બાપા નેટ પર જા પરસો છૂટી ગયો છે. આમાં પાણી જ આવે છે મેહુલભાઈ. તાપે બેસવાની જરૂર નહીં, એવો પરસો છૂટ્યો અને છે. આપણે ઉઠવાનું પણ કેવું લાયા આમ કેવું ફીલ થયું તમને મેહુલભાઈ? ફીલ એટલે બીક એવી લાગી છે ને, તમે એવો રાજી છે આવા જંગલમાં કે ફીલ એવી, ફીલ ની તો વાત જ ના કરીશ કે બીક લાગી છે જબ્બર. નેટ એટલે પહોંચ્યા છો. અવાજ આવતો નહીં આવતો મેહુલ? જો જંગલ છે એટલે એવું તો રહેવાનું, જેમ કે સાઈડમાં કરનાળા એટલે પાણી જનાવર પીવા આવે ને, એટલે એવું તો રહેવાનું. શું કોઈ ખખડાટ થતું એવું લાગે? કોઈ દોડતું તો મિત્રો એવું તો રહેવાનું, જેમ કે જંગલ છે, અને આપણે ભર જંગલમાં કેમ્પિંગ કરી છે, એટલે એવું તો રહેવાનું જ છે. અને આપણે ચેલેન્જ આપણે જોઈ લેજો, સ્ટાર્ટ કરી નાખો. બીજી વાત ના કરશો તમે.
ચેલેન્જ સ્ટાર્ટ કરો તો ટાઈમ જોઈ લો ટાઈમ છે અને મિત્રોને પણ ટાઈમ વધારી નાખો એટલે આપણે ચેલેન્જ સ્ટાર્ટ થઈ તો મિત્રો 8:13 થઈ, હાલ 11 મિનિટ હતી, તો અમે ચેલેન્જ સ્ટાર્ટ કરી રહ્યા છો. જાય તો મિત્રો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ છીએ અને 8:11 થઈ છે તો આપણે હવે જમવાનું બનાવવાનું ચાલુ કરો. હા જમવાનું આપણે બનાવી દો તો હાલ. જમવાનું ઘડી ઘડી નહીં બનાવી જમવાનું ઘડી ઘડી નહીં બનાવ ના હાલ બનાવી દે. ભૂખ લાગી છે. ખાધું નહીં પણ. હું એ ખાતા વગર નતો આવ્યો. મને પણ બહુ તો ભૂખ બનાવવું લાગી. તો પડશે ને. હા તો આપણે આગળ કટમાં વતાડો તો ઘડી ઘડી વતાડો હજુ તો એવું મિત્રો પૈસા એક વાત તો જમવાનું હું થઈ તમને- જાય એટલે તમને બતાવો. મિત્રો તમને એક વાત તો હું કહી દઉં કે અહીંયા અમારે રાત રહેવાનું છે, પણ એ કેવું લાગે છે ને કેવું અમારા પર ફીલ થાય છે એ પ્રમાણે અમે રાત રહે છે. અને આપણે આ નવી નવી ચેનલ છે ને આવી ચેલેન્જો હાર્ડ ચેલેન્જો લાવવા માંડ્યા છે એટલે એવું તો રહેવાનું છે, કેમ કે નવી ચેલેન્જ છે એટલા માટે જો મિત્રો સપોર્ટ કરજો. તમારા માટે અમે એટલી મહેનત કરીશું કે તમે સપોર્ટ કરશો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે દાડે પણ ગમે જગ્યા પર જો તો તમને દાડે બીક લાગે, પણ આ તો રાતના અમે જંગલમાં રોકાયા છે. અને તારે આપણે કેમેરામેન બધું સાઈડનું લુક સાઈડનો લોક બતાવી દો, અમે કોઈને છેતરવાની વાત કરતા નહીં, જોઈ શકો છો તમે જંગલ. તો મિત્રો જોઈ લો તમે દાડે તો તમને એવું લાગતું છે કે જંગલ નહીં, પણ આ રાતે જુઓ રાતેનો બધો ક્યારેક કોણનો નજારો તમે જોઈ લો. તો આપણે હવે રેડી કરી દો. એ તો પક્ષી છે. જંગલમાં તો એવું રહેવાનું છે કે પક્ષી અત્યારે બહુ બેઠા હોય ને એટલે એવું થવાનું. તમે તો બધાના બહુ બીક લાગે એવું. આપણે ભયા પરસેવો છૂટ્યા થોડોક હો. ગભરાટ કેમ કે ગભરાટ તો રહેવાનો કેમ કે આ ભર જંગલમાં આપણે કેમ્પિંગ કરવા આવ્યા છે એટલે એવું તો રહેવાનું. આ દીટો થાય ને જનાવર તો કોઈ નહીં આવે. જનાવર એટલે ના આવે. તે દીટો આપણે જંગલી જાનવર તો આવી નાખે કેમ કે આપણે જેતવા થાય રહ્યો એટલે લાઈટ પણ આપણે લાવી જશે ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પેલા પાછળ લાગે. અને મને તાપ પણ લાગે છે એટલે શેટર તો કાઢવું પડશે મારે, કે આ રીતનો દીતવા હોય ને આપણે એક મિનિટ આપણે પૂરી બતાવી દો કે શું શું ઉઘાડ લાયા છે આપણે. એ બધું લાવેલું છે. બતાવી દો ડાયરેક્ટ. લાવો. તો આપણે પહેલા બતાવે અંદર જઈ શકો તો બધું આવી ગયું છે. મિત્રો, તમે જોઈ શકો છો અમારા ટેન્ટમાં. આ બાજુ લાવો કેમેરા પણ બધું લાઈટ ને બે આ બાજુ લાવો બતાવે આ બાજુ લાવો. દેખાય છે રેડી. તો મિત્રો જુઓ આપણે 3 કુદર 4 કુદર લાયા છે કેમ કે આજ બહુ ઉઠવાનું લાયા નહીં જંગલમાં બહુ તાપ ઢાળ જેવું તો લાગતું નહીં આજ એટલા માટે બહુ ઉઠવા નહીં લાયા જુઓ. અને ઠેલામાં બધી 3 ઠેલામાં બધી વસ્તુ લાયા છે અને મેહુલ ભૈયા બધું નાસ્તો જમવાનું લઈને લાવે આવ્યા છે છે. જુઓ, કારણ કે તમારા અમે ખાધું જ નહીં. હજુ પૂછ્યા છે એટલે હજુ બનાવવાનું આવે છે અમારે. અને અમે આ રીતનું બધું લાયા છે અને બધું તૈયારી કરી છે મિત્રો. તો હવે હે ને અમે તમને બનાવવાનું આગળના ચાલુ કટમાં કરો. હવે બતાડા બધું. તો કરી અમે બધું ખેડ કરી નાખ્યું. One eternity later. મિત્રો જો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પો કરવાના છે. અને જો આ તો આપણે રાખવું જ પડે રાતે હંગાત જંગલમાં જો એટલે મિત્રો Safety બદલે રાખો. મસાલો અમારે હા જુઓ. હા અને જો આપણે આજે પવનનો નાસ્તો છે જંગલમાં અલગ અલગ આપણે નાસ્તો રાખો પા ચેલેન્જમાં. અને જંગલ પણ જુઓ તમે બહુ ડરાવનું છે. અને કેમ્પિંગ પણ અમારું જુઓ ટેન્ટ જુઓ તમે મોટા ટેન્ટને પણ પોકે એવું અમારું દેશી ટેન્ટ છે. અને આ જુઓ રેડી થાય છે બધું. લાવ ભાઈ તો લો શકો મસાલો પેલા થેલામાં આપણે મસાલો બીજો પડ્યો છે બીજું પણ હા પેલો સમસલો એ સુનિલ યાર જો છેલ્લો મસાલો કાઢી ક્યાં થવા પડ્યો અહીં રે મારવા. આમાં તો મિત્રો હવે વઘાર આપણે કરીએ છીએ. શું હે બોલા માળા હે બહાર લઈ થોડા ક્યાં ખાવાના મેં પેલા બીજા બીજા મશીન હજુ નહીં હોય ફૂટી નહીં રહી ફૂટી મરતો કેમ નહીં મરસું લાવવું પડે નહીં થોડુંક મરસું ના નાખે શું ના નાખે એટલે મેસું બહુ નાખીશ બહુ છે મોડા નહીં બને જુઓ વઘાર પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આકુરા પવા પણ કમ્પ્લીટ છે. ખાલી હવે આ જે વઘાર આપણે સડી છે ને એટલે ખાલી પવા નાખવાના જ છે. તો કેમેરામેન હું એટલું કહું છું થોડો લગતા આવીને બતાવો તો તપેલામાં કેવું દેખાય છે. વઘાર આપણે કરી નાખ્યો કમ્પ્લીટ. અને ડરાવનું થોડુંક લાગે છે પણ ખાવા તો ખાવું જ પડે. ડરાવનું લાગતું હોય કે ના લાગતું હોય. મને તો બહુ બીક આપણે ચેલેન્જ કરી છે એટલે આપણે મિત્રો મને તો બહુ બીક લાગી એટલે હું અંદર આવતો રહ્યો છું. તો જીતવાડું
દોડાવજે અહીંથી તાર. કોની રેડિયો આટલું પેલું થયું નહીં યાર નથી આપણે જુઓ પવા આપણે કમ્પ્લીટ વઘાર થઈ ગયો છે હવે પવા નાખી જશે પવા ખૂબ થઈ ગયા છે. તો આપણે ઉતારવું પડશે પહેલા અને કપાડતું થાય. હલાવો મેં તો એ ભાઈ જંગલમાં તો ઘર જેવું હોય નહીં એટલે બધી રીતનું રેડી કરવું પડે તું ઉતારવું પડશે ને પડતું થાય. બે લાકડા મિત્રો પવા કમ્પ્લીટ વઘરી ગયા છે હવે ડીશમ કાઢી દો અને આપણે જમી લો. આજ પવાનો નાસ્તો છે જંગલમાં અને ઘરે નાસ્તો કરવાની મજા ના આવે એટલે જંગલમાં નાસ્તો કરવાની મજા આવે ને આપણે કીધું હતું કે તમે કોમેન્ટમાં ચેલેન્જો આલજો તો આપણે ચેલેન્જો ખૂબ આવી ગઈ છે હમણાં તો બનાવી જ દા અમે ચેલેન્જો ને તમને મનોરંજન આપતા જ રહીશું. કમ્પ્લીટ ચેલેન્જો અમે તમારે જે પણ ચેલેન્જ બનાવી છે એવી બનાવતા રહીશું. ખાલી તમારે સપોર્ટ કરવાનો છે અમને અને નવી ચેનલ છે એટલે ફૂલ સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ડીશું આપણે ભરાઈ રહી છે કમ્પ્લીટ. જો પહેલા વિડીયોમાં સપોર્ટ કર્યો ને એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. તો જે ભાઈ મેહુલભાઈને કેવું ખાવું હોય તો આવતા રહે. મેહુલભાઈ આવ ચાલો જમવાનું બની ગયું છે. થઈ ગયું તેર કાધું નહીં એટલે ભાઈ ભૂખ તો લાગી છે. તમે બિચારા બહુ દૂરથી હમણાં આવ્યા હતા એટલે થોડાક કામ માટે કેમેરામેનને આપણે ઘડીક રહીને આપણે વિડીયો થોડોક બનાવીને પછી કેમેરામેનને ખાવા એના બદલે નોકી કાઢી નાખો. આવો તો કાઢી નાખો. બસ તો હવે ખાઈને તમને બતાવો. ખાઈને વાત. 5 minutes later. મિત્રો નાસ્તો કરીને આપણે કટ નહોતો ઉતાર્યો અને અમે વાતમાં કટ લેવાનો ભૂલી ગયા હતા અને એટલે હવે કટ લીધો છે અને અત્યારે ટાઈમ થયો છે અજય ભાઈ ઉતારી દીધો આપણે ટાઈમ. અત્યારે ટાઈમ તમને અજય ભાઈ ઉતારી નાખે કે કેટલો ટાઈમ થયો છે મિત્રો ઠંડી બહુ છે. બતાવી નાખો ટાઈમ આપણે. તો બરાબર હું બતાવી નાખું. અજય ભાઈને ફોન થોડા કારણોસર લોક થઈ ગયો છે. જુઓ 11:10 થઈ ગઈ છે. તમે જોઈ લો. હજી સુધી કોઈ એવું બનાવ બન્યો નહીં. જંગલ છે પણ અવાજ થોડો પેલા કરનાળામાં આવતો હતો પણ એ જાનવર જંગલી જાનવરનો અવાજ આવતો હતો. પાણી પીવા આવ્યા છે એટલે આપણે તો દેતો હગાડ્યો એટલે આટલામાં ના આવી એટલે હવે આપણે 11:30 થાય એટલે ઊંઘવા તરફ જઈએ. તો મિત્રો શું બોલો તો અવાજ આવે નહીં મેહુલભાઈ. સુવર જેવું નહીં આવતું. કોઈક જનાવર બોલતું ને એવો અવાજ આવે નહીં. હવે પાણી પીવા આવ્યું છે સેફટી રાખજો. સેફટી આપણે તો મિત્રો તમને ટાઈમ ઓવર રેડી બતાવી તો 11:12 થઈ છે. જોઈ શકો છો તમે. આયા છે પરજંગલમાં એટલે સેફટી તો ફૂલ રાખવી પડશે. આજે દેતવા ભાઈ આપણે સળગાઈ નાખો જલ્દી. દેતવા તો ચાલુ હોય તો દેતવા ચાલુ રાખો. સંજયભાઈ આપણે થોડુંક પેલા કાપી નાખો. દેતવા બધા હવે મિત્રો આપણે ભાઈઓ બધા ઊંઘવા જઈએ છીએ અને કેમેરામેન જે આપણો ફોન છે આપણે ઘોડી પર લગાવી દેવાનો છે તમારે અને તમારે પણ હવે આવતું રહેવાનું ઊંઘવા એટલે આપણે કેમેરો ચાલુ જ રાખ્યો. એ રીતના આપણે વોન્ટેડ જંગલમાં આવ્યા એટલે કેમેરો ચાલુ જ રાખવો પડે આ રીતનો અને દેતવા પણ ચાલુ જ રાખ્યો. થોડુંક તમે પેલા કરી નાખતી હતા અને અંદર બધા આવતા રહો. ભાઈ હું મિત્રો અંદર જઈ રહ્યો છું. બૂટને સંપલ બધા કાઢીને આવતા રહો. ભાઈ પગ અમને બૂટ અંદર કાઢી બૂટ કાઢી દીધો. તો કેમેરામેન આરી પછી કેળમ પાડતા આવજો. હાલ તો નથી. તો સંજયભાઈ તમે એ બૂટ કાઢી દો ને આકોરા મેલ દો. ત્યારે આપણું હોય આખિયા જોડે રાખ્યું. કેમેરામેન ઘોડીમાં તો લગાવી દેજો તમે.
તો કેમેરામેન ઘોડી લગાવી દો. કેમેરામેન અંદર આવતા રહો તો થોડી પર સ્ટેન્ડ પર લગાવી અને આ પડદો પાડી દીજો બસ તમે લગાવી દઈએ ઘોડીમાં. તો આપણો પડદો પણ રેડી થઈ ગયો જુઓ. અને કેમેરામેને ઘોડી પર સ્ટેન્ડ ઉપર લગાવી દીધો છે મોબાઈલ. અને જુઓ આપણા બધા ફૂલ ગ્રુપ આવી ગયું છે, કેમ્પિંગ ગ્રુપ જુઓ. અને આ રીતનો ટોટલ જેટલા 5 જણા છો. 5 જણા છો અમે ટોટલ. એક કેમેરામેન હતા અને 4 જણા અમે. તો આપણે હવે ગુડ નાઇટ. કેમેરો આજ આપણે ચાલુ જ રાખવાનો છે. તો મિત્રો હું તો ખાલી ઊંઘવાનો પ્રેન્ક કરતો હતો. અને આ બધા ભાઈઓ ઊંઘી ગયા તો એમને હું ખાલી પ્રેન્ક કરું હો, બીવરાવ. ભાઈ અવાજ આવ્યો કોઈ? શું થયું? અવાજ આવ્યો ભાઈ? ચલાવો શું હતું? શું થયું? લે ભાઈ પ્રેન્ક કરતો તો હું તો. આવો પ્યાર ના કરે, મારા જીવ અધર કરી નાખ્યો. એટલે હું બિયા હે કે નહીં બિયા હતા? તો મિત્રો આ તો ખરેખર બી જાય હાચુકડા. કરાવો જીજે. હું ખાલી પ્રેન્ક કરતો અરે હાચુકડા બી જાય મિત્રો તું. મિત્રો અમે હથિયાર લઈને પણ આવ્યા છે. તારા આ તો ઊંઘમાંથી ઉઠીને આવતા રે તું. ભાઈ એ પ્રેન્ક કર્યો તો એટલે કોઈ હતો નહીં. આવો પ્રેમ ના કરે. હું જો આવો પ્યાર કરતો નહીં, જીવ કાઢી નાખ્યા. તો મિત્રો આવો પ્રેન્ક નહીં થાય, રિયલ ઊંઘ આવશે. બહુ સાચું તો ઊંઘાઈ ગઈ તરત. Two hours later. બોલ્યું અત્યારે શું બોલ્યો? અવાજ આવ્યો અત્યારે. જનાવર બોલ્યું નહીં? કેટલા વાગ્યા? તમે તો ફિટ 12:30 થયા ને કોક અવાજ આવ્યો બહાર. કોક જનાવર જેવું ના બોલ્યું? કોક જનાવર જેવું ના? નક્કી કે આવા કરવું જ પડશે. પેલો બૂટ લાગતા ફૂલ તૈયાર સારું થઈ જાય. ફૂલ તૈયાર કરી લે. અત્યારે તો 12:30 થયા છે કોક અવાજ આવ્યો હોય ભયાનક. 12 દિન નક્કી કરવું પડશે કે શું છે. આશી રાત આવડી તો ઊંઘાય નહીં. કેમેરામેન સ્ટેન્ડ પકડ લે. કેમેરા પકડી ચાલશે.
તો છેલ્લે કેમેરામેન બાર તો તો કેમેરામેન કોમ તો સી હવે અહીંયા આ જગ્યા પર નહીં રોકાવું તું આ જગ્યા પર નહીં રોકાવું શું બધું શું હતું ના કોક હતું તો મિત્રો આ રીતની ચેલેન્જમાં અમારા થઈ ગયા છે જો એક 12:38 હતું કોકા ભાઈ પાડી ગયા છે એટલે રોકાવાનું કહેતા નહીં એટલે બધાને પણ મનમાં બહુ ડર જાગી જાય કેમ કે જંગલ છે એટલે બધું કરવાનું તો બીજું બધું જણાવશે તમને બીજા ચેલેન્જ જોડીમાં ત્યાં સુધી બધું